તો આ જીવડાની મુક્તિ કેમાં છે? વસમી વેડાની રે એ તોડી રાણી ગાયત્રી સંભળા ગાયત્રી સંભળા આવજો ગાયત્રી સંભળાવજો મહાદેવ કહે નિર્વાણી સુનો ગિરજાય અમર કહાની ए सुनो गिरजाय अमर कहानी महादेव कहे निर्वाणी सुनो गिरजाय अमर कहानी एथी मारा जीवडानी मुक्ति जोने होय जाड़े जो कहे छे ए रुदियो रुवेने मायलो भीतर जले आवा दुख कोनी आगड़ गावू रोई रोई कोने समझावू जाने जो कहे छे अरे रे रुदियो रुवेने मायलो भीतर डूबकर जोरी ने जेसल जाड़े जो जाड़े जो तोड़ी जानी ए तोड़ा दे मेरे तर्याय मने तारो हे जाडेजा आ मोटलू धोई ना आव्या खोलो खोलो एनी गांठ तो खोलो तो मेरे तर्या ज्यां मोटलू छोड्યું છે કપડાનું तो बधा कपड़ा स्वच्छ है निर्मल है धोयेला है कोणे धोया तो मेरे पर्याय मने तारो जाने जो कहे छे ए रुदियो रुवेने मायलो मागवा टाणे तो मागी लीधो फसले वा
કરવું હવે કેમ આમાં બુદ્ધિ ગઈ બેર મારી રે જોગી જલારામ તે તો મન નાખ્યા માર કરવું હવે કેમ કરવું હવે કેમ આમાં બુદ્ધિ ગઈ બેર મારી રે જોગી જલારામ મન નાખ્યા મારી જોગીડા राम नाम में लीन है अनदेखा सब में राम ताको पद वंदन करो जय जय जलाराम जोगीड़ा ते मन नाख्या मारी रे जोगी जलाराम जोगी जलाराम ते मन नाख्या मारी जोगीड़ा ते मन ना આ ભોમિયાનો પ્રતાપ આવા ભોમિયા મળે જો ભોજલ સદગુરુ મળ્યા આવા કોઈ ભોમિયા મળી જાય આમાં ભટકતા ભટકતા આપણે ગોતવાનું તો એટલું છે ને કે આમાં આપણું કોણ છે આમાં કીધી ના તમે ગોતો તો ઈ જ છો ને કે આમાં આપણું કોણ છે આપણું કોણ છે આપણું કોણ છે જ્યાં વિશ્વાસ નાખ્યો સમય થોડો ગયો એટલે તરત સીતારામ એટલે ભાઈ આ તો આપણા નહીં કઈ દગો દે કે આપણને જો જો તપાસ કરતા કરતા જુઓ કે દિવસના આપણે ગોતીએ છીએ પતિ કહે પત્ની વિના મને એક તારા વિના એક સેકન્ડ નહીં ચાલે પણ ઈ જ પત્નીના શરીરમાં કોઈ એવા રોગ ઉઠ્યા તો પછી એને મોઢું જોવા પણ ભાઈ મારી સામેથી દૂર લઈ જાઓ એવી જ રીતે પત્ની કહે પતિ વિના મને એક ક્ષણ નહીં ચાલે પણ એ પતિના શરીરમાં કોઈ રોગ નીકળ્યા તો કે હવે તો તમારું કોણ કે દિવસ ના ગોતો છો મારું કોણ મારું કોણ મારું કોણ આમાં કોણ મારું ધન સંપદા સગવડતા વ્યવસ્થા સત્તા બુદ્ધિ ચતુરાઈ ડાપણ હોશિયારી બળવાન કોણ મારું એવો કોઈ ભોમિયો મળી જાય તો મારું કોણ છે એ ઘર બતાવે કે મારું કોણ તુલસીદાસજીએ એ ઘર બતાવ્યું કે આમાં તમારું આટલું છે કેટલું સંત સગા કા ગુરુ સગા અંત સગા શ્રી રામ સંત ગુરુ અને રામ तुलसी जीव को तीन ठोर विश्राम आ त्रण विसामा छे मुकाम नहीं आ त्रण विसामा थाक्या हो ने ताप बहु लाग्यो होय तो झाड़ नीचे बेसी जाओ एनु नाम विसामो कहेवाय बहु वरसाद होय अने क्यांक आधार मळी जाय एनी नीचे रोकाई जाओ एने विसामो कहेवाय એને વિસામો આ ત્રણ વિસામા છે એક વિસામો સંત એક વિસામો ગુરુ અને એક વિસામો રામ એ તીન ઠોર વિશ્રામ તો વિસામો છે તો આપણું મુકામ ક્યાં છે છીએ ક્યાંના અને અહીંયા ક્યાં આવ્યા છીએ ક્યાંના છીએ અને ક્યાં આવ્યા છીએ
ક્યાંથી રે આવ્યો પરદેશી પંખી, હું તો તને પૂછું પામર પ્રાણી રે, ક્યાંથી રે આવ્યો ક્યાં તું જાય ગો, એની અમને આપો ને એ ધાણી રે, એની એંધાણી તો આપો મારા સજનો હે માતાઓ। બગસરાની બાજુમાં ભલગામમાં એક વાલબાઈ માં થઈ ગયા ભગવાન બાપાના ઘેરેથી। સતાધારનો એક સંઘ ત્યાં આવ્યો એની વાડીએ, અને સંઘવાળા રોકાણા, નાયા ધોયા, પ્રસાદ લીધો અને ભગવાનની ધૂન કરી। વાલબાઈ માને એમ થયું કે મારા ખરા છે ને કેવો આનંદ લૂટે છે, અને આ સંસારની ઘંટીમાં અમે તો દડાઈ દડાઈને છેલ્લી અવસ્થામાં આવી ગયા, આવો આનંદ તો અમે કોઈથી ભાડ્યો નહીં। એ ભાઈઓ બહેનો આ બધા ભેડા મળીને ક્યાં જાઓ છો બાપા? વાલબાઈ મને સંઘના સાધુએ કીધું, અમે બધા તો સતાધાર સતની જ્યોતના દર્શન કરવા જાય છે બાપ। વાલબાઈ માને એમ થયું કે લે મારા ધણીને પૂછી જાઉં, જો હા પાડે તો આપણે જઈએ। ભગવાન બાપાને પૂછ્યું છે કે જો તમે હા પાડો તો આ સંઘ મજાનો છે, અને આવા સત્સંગીઓ ભેળું જાવું એક જીવનનો લાભ છે। હા, ભાગ્ય વસાત સત્સંગી મળે, નકર કુસંગીઓ તો બહુ મળે। ભગવાન બાપાનો મગજ જરા કાંકરો, એટલે કે જાવું હોય તો જઈએ, પણ પાછું ન આવવું હોય ને તો જઈએ। વાલબાઈ માં કે ભાઈ પાછું આવવું ન આવવું હોય તો વિચારીએ ત્યાં જઈને, પણ પેલા હા તો પાડો, જવાની તો હા પાડો। એ તરત જ નિર્ણય લીધો। વાડીમાં એક સાથી રાખ્યો તો, મજૂર કાયમી રાખ્યો તો, એને જવાબદારી સોંપી। બાલ બચ્ચું કઈ દીકરો દીકરી છે નહીં, કુટુંબ વાળાથી થોડા કંટાળ્યા છે, બધા વારે વારે કઈક બોલી રાખે છે, વાડીએ વધુ સમય રહે છે, અને વાડીએથી જ આ સત્સંગીઓ ભેળા આવ્યા વાલબાઈ માં ને ભગવાન બાપા। સતાધારની જગ્યામાં આવ્યા એ વખતે શામજી બાપુના ગુરુ લક્ષ્મણ બાપુ ગાદી પર હતા। વાલબાઈ માં ભગવાન બાપા આ સત્સંગીઓ ભેળા આવ્યા છે। જગ્યામાં વિસામો લઈ અને બધા સત્સંગીઓ પોતાને થાય એવી ટેલ કરવા માંડ્યા, જેનાથી જે બને એવી ટેલ કરે, સેવા કરે। ટેલ એટલે સેવા, પણ એવા પ્રકારની કે કોઈને ન ગમે એવું, સુગ ચડે એવું, છાણ વાસીદા જેવું, એઠવાડો ઉપાડવા જેવું, હે ક્યાંક ગટરું સાફ સફાઈ કરવા જેવું, આવું કામ કરે એને ટેલ કે। હામેણા હાથમાં લઈ અને મેલા ઘેલા કોઈ જાતનું સુગ ન ચડે ને સેવા કરે, એનું નામ ટેલ કે। ફેસિલિટીથી થાય ઈ પણ સેવા છે, પણ આને ટેલ કે છે। કઈ ડાઘ ન પડવા દે છતાંય સેવક કહેવાતો હોય। કોણ છે કે દેશ સેવક છે, સમાજ સેવક છે, ક્યાંય ડાઘ ન પડવા દે તોય સેવક છે।
આ તો ટેલિયા છે, એનું નામ ટેલિયા. આપણા કાઠિયાવાડમાં ભગવાનને ઠાકર કીધો છે, એને એના સેવકોને ટેલિયા કીધા. વાલબાઈ માએ નક્કી કર્યું કે આ જગ્યામાં જો કોઈને આંખ્યું હોય અને આંખ્યું હોય ને આપણને કીએ ખા તો ખાવું છે, નકર આ જગ્યાનું આપણે ખાવું નથી, ટેલ કરવી છે. પણ જો આંખ્યું હોય છે અને કોક આપણને કહેશે કે ખા તો ખાવું છે, નકર આ જગ્યાનું આપણે કઈ. સવારે ઝાલર વાગે, આપા ગીગાનું નામ લઈ, તુલસીનું પાંદડું મોઢામાં મૂકી, સાકરની કણી રાખીને પાણી પી લે, જરૂર પડે બપોરે ત્યારે પાણી પી લે અને ટેલ કરી રાખે. એમાં 3 દિવસ તો હાલ્યા. ચોથે દિવસે એ ટોપલો છાણનો ઉચકવા ગયા ને હાથમાંથી મુકાઈ ગયો અને બેસી ગયા. ચક્કર આવ્યા, શરીર ઉંમરવાળું હતું. લક્ષ્મણ બાપુ ખબર નહીં ક્યાંથી પાછળ આવીને ઉભા રહ્યા. ખંભે ખેસ છે, હાથમાં ગેડીઓ છે અને આવીને વાલબાઈ માનો હાથ પકડું કરે. વાલી બાપ, આપા ગીગાના ભંડાર ભરપૂર પહેર્યા છે અને મારા બાપ આજ લાંઘણું કાઢે 4 દિવસથી. હાલ મારા બાપ, હાલ બાઈ, આજ તને હું જમાડું. હા, ગીગા આપાનો ભંડાર ભર્યો છે ને તું લાંઘણું કાઢીશ દીકરી. હાલ બેન, હાલ બેન, હાલ બાપ. આગળ લક્ષ્મણ બાપુ ને પાછળ વાલબાઈ માં આવ્યા છે ઓરડે. લક્ષ્મણ બાપુને શ્વાસ ચડી ગયો, ઢોલિયા પર બેસી ગયા અને ઉધરસ ઉપડી છે. વાલબાઈ માં પાસે આવીને ઉભા છે. શું કામે આટલું બધું વાત્સલ્ય છે કે આ પુરુષને આંખ્યું છે અને આ 4 દિવસથી મેં ખાધું નથી, એ આને ખબર પડી ગઈ છે. એટલે વાલબાઈ માને હૃદયમાંથી ભાવ ઉમટ્યો છે કે વારે વાર સત્પુરુષ, સતને આધારે તું ખરો બેઠો છે. એ જમને વાલા લાગો રઘુવીર સતાધાર, સાચો ધણી બેઠો પરગટ ગેગડો. હાકમ આવીને હાથ જોડે છે, એ નમે ઉમરાવને અમીર. વાલબાઈ માને એમ થયું કે બાપાને ઉધરસ ચડી છે અને થૂકવા ઉઠવું છે, પણ માં જેમ બાળકને સંભાળે અને બાળકના મોંમાં કોડિયો, બાળકના મોંમાંથી કોગળો લઈ લે, એમ વાલબાઈ માં હાથ રાખ્યો કે આપા થૂકી નાખો, હું હમણાં નાખી આવું. હાથ રાખ્યો ને આપા એમાં ખરેખર ઉધરસ આવી છે અને કફ થૂક્યા છે. વાલબાઈ મને એમ થયું કે હજી ઉધરસ ચડે છે એટલે ઉભી રહું થોડી વાર. અને થોડી વાર ઉભા એટલે લક્ષ્મણ બાપુએ કીધું છે કે વાલી ઊભી છે, હું હવે ઈ પી જા. અને વાલબાઈ માએ કઈ વિચાર કર્યા વગર સીતારામ પ્રભુનો પ્રસાદ જેમ પીએ, મીરાબાઈ જેમ ઝેર ગટગટાવ્યું એમ પી ગયા ને કઈ ખબર જ નથી. પણ પી ગયા પછી ખબર પડી કે ઓહો, આગલા જન્મમાં હું ક્યાં હતી અને આ વખતે ક્યાં છું અને પાછું આના પછીના મારે જન્મમાં ક્યાં જવાનું છે. આ 3 જન્મની વાલબાઈને ખબર પડી. તા તો ભગવાન બાપા એને ઘરવાળા પાછળ આવ્યા ધીરે ધીરે. અરે કે બાપા મને તો રાખી દીધો ને. લક્ષ્મણ બાપુ કે વાલીનો હાથ હજી ભર્યો છે, જીભ લગાડી જુઓ, તમને તમારા પૂરતી ખબર પડશે. અને વાલબાઈ માના હાથને લક્ષ્મણ અરે ભગવાન બાપાએ જ્યાં જીભ લગાડી ત્યાં ખબર પડી કે હું કાંઈક બીજે રસ્તે જાઉં છું અને રસ્તો કાંઈક બીજો છે. આ પંડ પૂરતી પોતામાં અજવાળું થયું આટલી ખબર પડી. પણ વાલબાઈ માને તો 3 જન્મની ખબર પડી કે આગલે જન્મે ક્યાં હતી, અટાણે ક્યાં છું અને હવે પછી પાછું જાવું છે, એ ઘર કયું છે.
સંત સપૂતન તું મળા આ ત્રણનો એક સ્વભાવ ઈ તારે પણ બોળે નહીં એને તાર્યા ઉપર ભાવ સતી સુરાન સંત જન તીન કોઈ એક જ રંગ હે સતી સુરોન સંત જન તીન को एक ज रंग इसी ने साटे सतने साचवे हो कबूल पलटे रंग सती सुरा की सैल है दो घड़ी घमसान सूरवीर मानस कई बाधवा उतरे कई 2 કલાક नो हाले तो तड़ ने फल जे थवानुं तो थई गयुं ने काई तारुं फलाणुं तारुं आવું તું આવીને એમ કે 2 કલાક સુધી ગારાગરી કરીને બાંધે એ નહીં सूरवीर उतरो मैदान में सती सुरा की सैल है 2 घड़ी घमसाण 2 घड़ी में तो एनु परिणाम आवी गयुं जे आववानुं होय सती सुरा की सैल है अन 2 घड़ी घमसाण कबीर भक्ति कठिन है हो जग 8 पोर संग्राम 8 पोर माया रे बाजू कबीर के भक्ति बहुत कठिन है भैया सती सुरा की सैल है 2 घड़ी घमसाण पति न पत्नी आ जतीन सती से पण कोई होमियो मळे कोई मालमी मळे कोई गाइडन्स कोई मार्गदर्शक मळे अने साची वाट बतावे एम साचो भोमियो मळ्यो लक्ष्मण बापुए कीधुं के वाली पी जा बाप आ मारो भाव छे आ थूक नथी तारो थाक उतारी दे एवो मारो आ भाव छे वालबाई माए पीधुं छे अने 3 जन्मनो अजवाळो थयो छे भगवान बापाए एनो हाथ चाट्यो छे पोता पूरती खबर पड़ी छे लक्ष्मण बापुए सवासेर सुखड़ी भगवान बापा ने फाड़िया छेड़े बांधी दीधी कि हवे जाओ तमारे भलगाम जाओ अने न्या तमारे आंगणे रही आव्या अतिथिनुं सन्मान करजो अने विश्वास राखजो ए विश्वासनी वातो सत्ताधार थी लई भलगाम आव्या छे भगवान आपा अने वालबाई मां थोड़ो समय गया पछी वालबाई माने सत चढ़्યું छे वालबाई माए सत प्रकाश्યું बोल्या छे कि हवे थोड़ा समय मां मारे समाधिए चढ़वू छे अने बधाए मंड्या हसवा वातू करवा के आपणा पटेलों आने तो आपणुं नाक कप्युं आ समाधिनी आपणामां आवी वातू ला एने बोलता बंद करो आ समाधिनी वातू समाधि आपणामां न होय तो साधु बावामां होय आपणामां न होय साधु भक्तोनुं घर आपणामां न होय वालबाई माने ना पाड़ी के भाई समाधि नी बात तो करशो ज मां आपणामां तो अग्नि संस्कार करे वालबाई मां के मारो अग्नि संस्कार करो तो वांधो नहीं पण ज्यां मारो अग्नि संस्कार करो न्या ई वानी ठारवा जाओ तेदी न्या पीपड़ो उगो होय छे अने ई पीपड़ानो वाड़ कांटो करजो अने पीपड़ानी बाधा राखजो मानता राखजो ई पीपड़ामां मारो वास हई छे अने तमारा जेवा काम हई छे बधा काम हूँ करीश तमारी बधी फरियादों हूँ सांभळीश पण ओला बधा खरेखर आम अने जोजो जेटला जेटला संतो थिया भक्तो थिया छे सती माताओ जे जे आ समाजमांथी जुदा पड्या छे एने समाजे बराबर तपासी लीधा छे शेरडीना साठाने जेम चीचोड़ामां रवाना करे तो हामो एक उभो होय पाछो बेवडो डबल करीने मोकले आ बाजू वाळो होय तो 4 वाळो करीने मोकले पछी 8 वाळो नो थाय तो वर चढ़ावतो जाय अने वर चढ़ाव्या पछी तपास करी ले के हवे आमां काई रसकस छे तो के नाखी दे ऊपर हुकवीने पाछो बाળી नाखशो आमां काई रहेवुं न जोईए एम जगत ने भगत ने आवी लड़ाई हाले कि कोई आमां कस न रहेवो जोईए नाम हुं लीए भगवान नु बराबर तपासी लियो वालबाई माना शरीर ने वालबाई माए विश्वास ना घर पर मूकी दीधुं अने
ई शरीरનો અગ્નિ સંસ્કાર કરવા કુટુંબ ભેળું થયું. કુટુંબ ભેળું. ગોધાણી હતા. કુટુંબ વાળા 5-7 જુવાનિયા કઈક એવા આડા ઉતર્યા કે અગ્નિ સંસ્કાર કરવો હોય તો નદીના કાળમીન પાણામાં કરો એટલે ત્યાં પીપળો ઉગે નહીં. કાળા પાણામાં કાળમીન પાણામાં નદીને કાંઠે અગ્નિ સંસ્કાર કર્યો. ચોથે દિવસે વાની ઠરી તો પીપળાનો કોટો નીકળો, પીપળો ઉગ્યો અને રાતના 2 જણા આવ્યા તે પીપળાને પાણીથી ટોચી નાખ્યો તો સવારે પાછો પીપળો ઉગ્યો. વાલભાઈ માં ગામના એક બ્રાહ્મણના છોકરાને સપનામાં આવ્યા કે દીકરા તું મારો દીવો કરજે તો હું તારી મજૂરી આપી દઈશ હો બેટા. એટલે ઈ દીકરો રોજ સવારે જાય વાલભાઈ માને પીપળે દીવો મૂકી આવે અને એક કોરી પડી હોય એ લઈ આવે. કોરી અગાઉ એવું ચલણ હતું, કોરીનું ચલણ. સાંજે દીવો મૂકવા જાય તો સાંજે એક કોરી પડી હોય તો લઈ આવે. થોડો ટાઈમ થયો તો બ્રાહ્મણના દીકરાને એને પણ ખિસ્સામાં અને ઘરમાં થોડી ગરમી આવી એટલે એના 2-4 મિત્રો ભેડા થઈ ગયા કે કેનું ખિસ્સું કાપ્યું છે, ક્યાંય હાથ માર્યો છે, આ ક્યાંથી આ બધું. એક દી ઓરડીમાં પૂરીને એને માર્યો એટલે બિચારો બોલી ગયો કે વાલભાઈ માને પીપરેથી મને રોજ એક કોરી મળે છે. એટલે આ 4-5 જણા ગયા વાલભાઈ માને પીપરે 5 દીવા કર્યા પણ પછી તો ત્યાં ક્યાં કોરી પડી હતી. વાલભાઈ માં પછી ભગવાન બાપાને સપનામાં આવ્યા છે કે હવે મારું કઈ કરો છો નકર હું પ્રગટ થાઉં. પછી ભગવાન બાપાને ખાતરી થઈ કે હવે ભલે દુનિયા બોલે એ બોલવા દઈએ પણ હવે આનો જે વિશ્વાસ છે એ રેણીને પકડી લઈએ. પછી ભગવાન બાપા એમ કે છે ત્યાં ઝૂંપડી બાંધી અને એ પીપળાની પૂજા સેવા કરે છે અને પીપળો પછી વાલબાઈ માં એમાં પ્રગટ થયા છે. કેવા પ્રગટ થયા કે ગમે એની ગમે તે બાધા ટેક માનતા ગમે મનોકામના હોય વાલબાઈ માને પીપળે નાળિયેર મૂકી દીવો કરે એટલે એને એનું કામ સફળ થાય. આવડો વિશ્વાસ. આ બધી વિશ્વાસની વાતો અને ભક્તિ વિશ્વાસની કીધી છે. વિશ્વાસની ભક્તિ છે. જ્ઞાનમાં વિશ્વાસની વાતો નહીં, ભક્તિમાં વિશ્વાસની રેણી છે. યોગમાં વિશ્વાસની કોઈ વાતો નહીં, ભક્તિમાં વિશ્વાસની રેણી છે. વિશ્વાસની પાતાલે જો લે સંગાત મુજા પેલીડા પાતા લેજો રે સંગાત એવા સ્વર્ગે એ નથી આટવાણિયાના બેડલો નાગરિયો રે બેડલો નાગર હૈયા તમે હારો ને અંજાર મુજા હાલો લે યાત્રા કરીએ રે જેસલ પીર ની રે બેડલો નાગરિયો રે બેડલો નાગર સંગ્રામ